નામ કનેરિયા ધનવી છે। હું જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ 11th B ગ્રુપમાંથી આવી રહી છું। અહીંયા અમે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમથી અમે બધા વિદ્યાર્થીઓ અહીંયા ફિલ્ડ ટૂર ઉપર આવેલા છે જાણવા માટે કે બધી એનિમલ્સની મુલાકાત લેવા માટે। અહીંયા ઘણું બધું ડેવલપ થઈ ગયું છે, ઘણા સમયથી આ રિનોવેશન પણ નવું સરસ કર્યું છે અને મારી એવી ઈચ્છા છે કે હું બધાને એકવાર પ્રિફર કરું કે તમે શક્કરબાગ ઝૂમાં જરૂર એકવાર પધારો અને મુલાકાત લ્યો બધા એનિમલ્સની, ઘણું બધું પ્રકૃતિ વિશે જાણો અને એકવાર આપણે બધું પ્રકૃતિ વિશે જાણવું જોઈએ કે કેવી રીતના બધું શું છે। ઠંડીની વ્યવસ્થા કેવી છે? હા, અને હમણાં શિયાળાની ઋતુ ચાલી રહી છે તો ઠંડી માટે ઘણું બધી વ્યવસ્થા કરી છે। જેમ કે કોઈ કેજ હોય તો ઉપર ગ્રીન કલરની મેટ પાથરેલી છે જેથી કોઈ પશુઓને કે ઠંડી ના લાગે। પછી નીચે જમીન ઉપર ઘાસ પાથરેલ છે કે ઠંડી ના લાગે। પછી આપણે સાપના જે કેજ જોઈએ છે ત્યાં બલ્બ રાખેલા છે જેથી ને એને ટેમ્પરેચર મેન્ટેન રહે અને એટલી બધી ઠંડી ના લાગે। થેન્ક યુ। વિરાન ગોહેલ, જુનાગઢ। કેવું લાગ્યું ઝૂમાં? બસ આજે સવારે પરિવાર સાથે મુલાકાત લીધી, ખાસ કરીને બેબી માટે, એને આ બધું બતાડ્યું અને સારું છે, ઘણું બધું રિનોવેશન કરેલું છે અને શિયાળામાં ઋતુ પ્રમાણે ઘણા બધા ફેરફાર કર્યા છે। પક્ષીઓ માટે ઝાડી ઘાસ એ બધી વ્યવસ્થા છે, ટૂંકમાં ઠંડી ન લાગે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે। કેવું લાગ્યું? વ્યવસ્થા સારી છે। રિનોવેશન હમણાં જે ચાલતું હતું ઘણા સમય પહેલાં એ થઈ ગયા પછી ઓવરઓલ ફરવા માટે આવવા માટે વ્યવસ્થા સારી છે, એક વ્યાજબી ટિકિટ થશે। મારું નામ કરમટા નિરાલી છે। અમે જાવિયા સ્કૂલિંગ સિસ્ટમમાંથી આવીએ છીએ। અમે બી ગ્રુપના સ્ટુડન્ટ છીએ સાયન્સના। તો અમને સ્કૂલથી પ્રવાસ લેવામાં આવ્યા છે। અમને અહીંયા ઘણું જોવા મળ્યું। શિયાળાની ઋતુ છે એટલે બહુ બધું નવું છે, બધું ખીલેલું છે એટલે અમને બહુ બધું નવી વસ્તુ જાણવા મળી છે। અહીંયા જો તો બહુ કેર રાખવામાં આવે છે શક્કરબાગમાં બધી પ્રાણીની। હીટર રાખવામાં આવે છે બધા માટે, બધા પ્રાણી માટે। પછી સાપ માટે અંદર લાઇટ રાખવામાં આવી છે જેમથી એમને ગરમ રહે, બધું બહુ ધ્યાન રાખે છે। ખાવામાં વધારે આપવામાં આવે છે ખોરાક। મારું નામ દુર્ગેશ જેઠવા, રહેવાનું જુનાગઢ। અમે લોકો બાળકો સાથે સહપરિવાર સાથે અહીંયા આવીએ છીએ અને અત્યારે ઠંડીનો મોસમ ચાલી રહ્યો છે ત્યારે તમે જોઈ શકો તો પ્રાણી સંગ્રહાલયના જે મેમ્બર વર્કર્સ છે એને ખૂબ સારું એવું આયોજન કરેલું છે જેમાં સારા એવા પ્રાણીઓમાં અત્યારે અમે સાપ જોઈ રહ્યા છે તો એમાં ઉપર બલ્બ, મટકાની અંદર બલ્બ રાખીને જેને ગરમાવો પૂરો પાડે એવી આધુનિક ટેકનોલોજી વાઇઝ લોકો ધ્યાન દઈ રહ્યા છે અને અમુક પ્રાણીઓમાં એને નેટની સારી આડાશ આપેલી છે જેમાં બહુ પવન ના લાગે અને બહુ સારું એવું ધ્યાન આપે છે અને પ્રાણીઓનું ધ્યાન આપે છે અને રક્ષણ અત્યારે જે કહેવાય ઠંડીની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે એ રીતનું પૂરતું ધ્યાન આપી રહેલા છે। હા, હેલો, હું પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાંથી આવી છું। મારું નામ પ્રીતિબેન નિર્મલ કુમાર પટેલ। અમે મારા ગ્રુપ ફ્રેન્ડ સર્કલ સાથે અહીંયા શક્કરબાગમાં ફરવા આવ્યા છે। શક્કરબાગમાં ફૂલ એન્જોય કરીએ છીએ। અમારા બાળકો બી ફૂલ એન્જોય કરે છે, પ્રાણીઓને દેખે છે, પ્રાણીઓની જે વ્યવસ્થા કરેલી છે, જે ગ્રીન નેટ મારેલી છે એ બધું બહુ સરસ રીતે એમની વ્યવસ્થા કરેલી છે। એને જોવાનો બી આનંદ આવે છે કે આટલી વ્યવસ્થા કરી છે એના માટે, પ્રાણીઓ માટે। અમારા બાળકો બી ફૂલ એન્જોય કરે છે, અમે બી ફૂલ એન્જોય કરીએ છીએ અને એમ ઠંડીના હિસાબથી જે આ નેટ બેટ મારેલી છે એ બહુ સારી વ્યવસ્થા કરેલી છે। એ લોકોની કેર બહુ સરસ રીતે લે છે અને વધારે ઠંડી પડે તો આ મટકામાં જે લેમ્પ મૂક્યા છે, અજગર છે, જે મોટા પ્રાણીઓને ઠંડી વધારે લાગે તો એના માટે લેમ્પમાં બી ગરમાવો આવે એ રીતનાની વ્યવસ્થા બહુ જ સરસ કરેલી છે। બહુ જ આનંદ લીધો, બહુ જ સરસ લાગ્યું અમને ફરવા આવ્યા તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।